અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે। તેની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે શહેર પોલીસ છે તેના દ્વારા રસ્તા પર જે અડચણરૂપ છે વાહનો છે તેને લોક મારવામાં આવી રહ્યા છે। ફોર વ્હીલર્સ છે નો પાર્કિંગ ઝોનમાં જેને મૂકવામાં આવી હોય, પાર્ક કરવામાં આવી હોય તેને જે ગાડીઓ છે તેને લોક કરવામાં આવી રહી છે। ટુ વ્હીલર્સને પણ મેમો આપવામાં આવી રહ્યા છે। જે પોલીસ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે, ટ્રાફિક વિભાગની ટીમ છે, તમામ એક સાથે આ ડ્રાઈવ છે તે કરી રહ્યા છે અને અહીંયા ખાસ કરીને જોઈ શકાય છે કે આ પ્રકારે જે કાર્યવાહી છે તે કડકમાં કડક કાર્યવાહી હવે એએમસી અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેથી કરીને અમદાવાદના રસ્તા પર જે ટ્રાફિક છે તે ન સર્જાય અને આ જે ટ્રાફિકની વિકટ સમસ્યા છે અનેક વખત હાઈકોર્ટે પણ ટકોર કરી છે કે ટ્રાફિક જે છે તે દિવસે ને દિવસે વધુ વિકટ બની રહ્યો છે। ત્યારે જે આ દ્રશ્યો છે માનસી 4 રસ્તાથી જજીસ બંગલો રોડ અને પકવાન 4 રસ્તા સુધીના છે કે જ્યાં રસ્તા પર જે વાહનો છે તે આડેધડ પાર્ક કરવામાં આવ્યા હતા અને કેટલાક વાહનોને જે લોક મારવામાં આવ્યા છે, કેટલાક વાહનોને જે મેમો છે તે પણ આપવામાં આવ્યો છે અને વાહન ચાલકો જે છે તે આ જે ફૂટપાથ પર જે પાર્ક કરેલા હોય તે તમામની સામે પોલીસ વિભાગ દ્વારા જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે। મેમો ફટકારીને અને રોડ ઉપર આજે જે ફૂટપાથ છે કે લોકોની ચાલવા માટે બનાવવામાં આવ્યો છે અને તેને જ્યારે પાર્કિંગમાં પરિવર્તિત કરી દીધું છે લોકોએ, તેની સામે પોલીસ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા જે દબાણો બહાર મૂકવામાં આવ્યા હોય તે દબાણો છે તે પણ દૂર કરવામાં આવી રહ્યા છે અને કડકમાં કડક છે કાર્યવાહી તે કરવામાં આવી રહી છે, જેથી કરીને લોકો સહેલાઈથી ટ્રાફિકનો સામનો કર્યા વગર જ રસ્તા પર મુસાફરી કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ ટ્રાફિક વિભાગ, અમદાવાદ પોલીસની કડકમાં કડક કાર્યવાહી હાલ થતી જોવા મળી રહી છે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।